હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલમાં આપણું સ્વાગત છે. આજે હું અને મારો ફ્રેન્ડ્સ બે એક્ટિવા 6Gની ચાવી બનાવવા જઈ રહ્યા છીએ. તમને બતાવીશ આપણે એક્ટિવા 6G કે કોઈ બી ગાડીની ચાવી ખોઈ ગઈ હોય તો ગાડીના લોકના પાછળ જે કોડ નંબર લખેલો હોય કોડ નંબર લઈ લો અને તમને બતાવીશ. જો અમે મંગલ પાંડેથી જીવનવાડી તરફ જઈ રહ્યા છીએ. જો તમને બે દેખાયો હોય તો આપણે ગાડીના અંદર ચાવી તમારી કોઈ બી જગ્યાએ ખોવાઈ જાય, જો તમે નજીકમાં રહેતા હોય ઠક્કરનગરની નજીકનો નિકોલમાં, તો આપણે લોકના પાછળ જે કોડ છે લઈ લેવો. અને હું અને મારો ફ્રેન્ડ્સ બંને જીવનવાડી પહોંચવા આવ્યા છીએ. જો જીવનવાડી અમારે સરદારજીનું સ્ટેચ્યુ લાગેલું છે, ત્યાંથી આપણે વળી ગયા લેફ્ટ સાઈડ. ત્યાંથી અમે જઈશું ઉત્તમનગર સાઈડ. જોઈ લેજો, આપણે અહીંયા જતાં તમને બધી જ દુકાનો મળી જશે. આપણે મશીનથી ચાવી બનશે, જે આપણે ગાડીના અંદર લોકના પાછળ જે કોડ નંબર આપેલો છે એનાથી આપણે મશીનથી ચાવી બનશે. મશીનથી કઈ રીતે ચાવી બનશે તમને બતાવીશ. જો આપણે સ્વામિનારાયણ સોસાયટી જોડે પહોંચી ગયા છીએ. ઉત્તમનગર કેનાલે પહોંચી ગયા છીએ. ઉત્તમનગરની આગળ આ પાવર હાઉસ આવી ગયું. આપણે ક્યાંય જોડવાનું નથી, સીધા જ જવાનું. આજે તમને લાઈવ ચાવી કઈ રીતે બને બતાવીશ. ભાઈ આ અમારા અમદાવાદની મજા છે, જોઈ લેજો. અમદાવાદના અંદર અમારો ઠક્કરનગરવાળો રોડ છે. ટ્રાફિક છે બહુ જ, જોઈ લેજો. જો અમારો ભાઈબંધ કહે છે ટ્રાફિક છે, અહીંયા ટ્રાફિક બી હોય છે પણ મજા બી આવે છે બહુ જ. તો બી અમારી ગાડી થોડી 30-40ની સ્પીડમાં ટ્રાફિકમાં બી ચાલે છે. અમારા બસના અંદર દેખો ફૂલ લોકો ભરેલા હોય છે. બસ લાલ દરવાજા ભક્તિ સર્કલ 135 જાય છે. મારા ભાઈબંધે જોયું નથી ચાવી કઈ જગ્યા બને છે, એટલે મારે હવે એને રોડ બતાવવાનો છે. આપણે બી ના જોયું હોય તો તમને જોઈ લેજો. ડિસ્ક્રિપ્શનમાં એનો નંબર અને કઈ જગ્યાએ એડ્રેસ છે તમને બધું આપી દઈશ, તમને ના ખબર પડી હોય તો. આપણે ઠક્કરનગર ઉપરનો પુલ ચડવાનો નથી, નીચેથી જ ગાડી લેવાની છે. ભાઈ વરસાદ આવ્યો નથી તો બી અહીંયા પાણી ભરાઈ ગયું છે.
પાર્વતી સર્વિસ રોડ. અહીં હવે આપણે સામેનો રોડ ક્રોસ કરીશું, પછી સર્વિસ રોડ ઉપર રાઈટમાં લઈશું. આપણે ઠક્કરનગર એક્ઝેક્ટ પુલના નીચે આવી ગયા છીએ. અહીંયા થોડીક સિગ્નલના કારણે થોડી ટ્રાફિક છે. સામેના રોડે લઈ લઈશું હવે અમે ગાડી. એ સિગ્નલ ખુલી ગયો છે. હવે ગાડી આપણે સર્વિસ રોડે લઈ લઈશું. જો અમે ગાડી સર્વિસ રોડ ઉપર લઈ લીધી છે. આપણે સર્વિસ રોડથી ધીરે ધીરે જવા દઈશું આગળ. ધીરે 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 જવા દઈશું. હવે આપણે ચાવીની દુકાન આવી ગઈ છે. જોઈ લેજો દુકાનનું નામ ને. હેલો ફ્રેન્ડ્સ, આપણે આજે જોઈ લો, તમને ચાવીની દુકાન બતાવીશ. શ્રી હરિ મોટર્સ. આપણે ઓલ ગાડીની ચાવી અહીંયા બને છે. હવે તમને અમે બનાવવા આવી ગયા છીએ, બતાવીશ. પેલો અહીંયા તાળા બી અવેલેબલ છે. ગાડીની ઓલ ચાવીના અંદર કિચન બિચન, એના કવર, એ રીતનું બધું કિચન બિચન બધું મળી રહેશે. ગાડી અને કાકાની દુકાન બહુ વર્ષો જૂની છે. હું મિનિમમ 7 થી 10 વર્ષથી આવું છું. કાકાની દુકાન મિનિમમ 30 વર્ષથી છે. જો આપણી હવે એક્ટિવા 6Gનો અંદર કોડ નંબર નાખ્યો છે. હવે કોડ નંબર મશીનમાં નાખીને હવે જો ચાવી બનશે. જો કાકા હવે કઈ રીતે ચાવી બનાવે છે જો તમને બતાવીશ. એકદમ કાકા જોડે બહુ જ અલગ અલગ મશીન છે. આ તમને બતાવીશ. જો આ બધા અલગ અલગ મશીન છે. 2 વ્હીલર ઓર 4 વ્હીલર બધી ચાવી બની જશે. કોઈ બી ગાડીની ચાવી લાવો, પલ્સર 200, NS, રોયલ એનફિલ્ડ, 4 વ્હીલમાં સ્કોડા બોડા, કોઈ બી ગાડીની ચાવી બની જશે. મર્સિડીઝ, કોઈ બી ગાડીની ઓલ 2 વ્હીલર ઓર 4 વ્હીલરની ગાડીની ચાવી બની જશે. જો આ મશીનથી ચાવી બને છે. હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપણો એડ્રેસ નાખી દઈશ, કઈ જગ્યાએ એકદમ પરફેક્ટ લોકેશન છે. જો ચાવી બને છે જોઈ લેજો. ચાવી લઈ જાય અંદર આમ રાખીને જોરથી ધક્કો મારે નહીં લાગે. આમાં કંઈ લઈને આમ રાખી જોર ઠોક અંદર જઈને કટ કરી નંબર હાથે જતો દવાઈ સરકાર જો કંઈ બહુ દવાઈ ના પડે ધમજીનો મસાલો નહીં કઈ પણ નંબર પડે. બધા ઓટોમેટિક મશીન છે. જોઈ લો આ મશીન કઈ રીતે ચાલુ થાય છે. જો મશીન જોઈ લો. આ બધા ઓટોમેટિક મશીન છે. ઓલ 2 વ્હીલર્સ ઓલ 4 વ્હીલર્સની ચાવી અહીંયા મળી જશે. અને આપણે ખાલી કોડ આપશો એટલે તમારી ચાવી બનીને તૈયાર થઈ જશે. મિનિમમ 5 મિનિટના અંદર કોઈ બી ગાડીની ચાવી તૈયાર થઈ જશે. જોઈ લો આ મશીન, આ બધી ચાવીના કવરિયા, ઓલ ચાવી. જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મારી યુટ્યુબ ચેનલ નામ ખોડલ ઓટો ગેરેજ છે. આપણી ચાવી જોઈ લો અહીંયા બને. જો આપણી ચાવી બની ગઈ છે. તમને મારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા નવા વિડીયો લાવતો રહીશ. જો આ દુકાનના માલિક છે, જોઈ લેજો.